हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર ફર્સ્ટ ના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પહેલું ચેપ્ટર નંબર જે પ્રથમ છે ભાગીદારી વિષય અને પ્રવેશ. આ ચેપ્ટર બોર્ડ એક્ઝામ માટે આપણને કુલ ટોટલ કેટલા માર્ક્સમાં પૂછાવાનું છે સૌપ્રથમ પહેલાં તે જોઈ લઈએ. તો આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર ફર્સ્ટ ભાગીદારી વિષય પ્રવેશ, બોર્ડ એક્ઝામની અંદર કુલ ટોટલ ચેપ્ટર નંબર ફર્સ્ટ ભાગીદારી વિષય પ્રવેશ બોર્ડ એક્ઝામમાં સેક્શન એ ની અંદર એક એમસીક્યુ 1 માર્ક્સમાં, સેક્શન બી એક શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સની અંદર, અને જે સેક્શન સી છે એ સેક્શન સી માંથી પણ એક એક્ઝામ્પલ કેટલા માર્ક્સમાં પૂછાશે? 3 માર્ક્સમાં. એમ મળીને કુલ ટોટલ બોર્ડની એક્ઝામ માટે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું વેટેજ કેટલા માર્ક્સનું થાય છે? 5 માર્ક્સનું. હવે વિભાગ જે એ અને બી છે એની અંદર એક એમસીક્યુ અને એક શોર્ટ ક્વેશ્ચન પૂછાવાનો છે. તો તમારે એક શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ યાદ કરવો પડશે. અને સેક્શન સી માટે છે એ સેક્શન સી માટે આપણે એક્ઝામ્પલ તૈયાર કરવા પડશે. હવે જે સેક્શન સી છે એ સેક્શન સીની અંદર કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાશે એ પ્રકારના એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું, જોઈશું. તો સૌપ્રથમ પહેલો એક્ઝામ્પલ એવો પૂછાય કે જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે ઓલરેડી તમે તમારા પ્રાઇમરી એજ્યુકેશન્સની અંદર શીખીને આવ્યા હતા કે વ્યાજ ગણતરી માટે PRNના છેદમાં N આપણે લખતા હતા. પણ અહીંયા જ્યારે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે, જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી માટે આપણને એવું કીધેલું હોય, જોઈ લઈએ પહેલા ઉપાડ પર વ્યાજની ગણતરી. જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની હોય ત્યારે સૌપ્રથમ પહેલું જો ભાગીદાર દર માસની પ્રથમ તારીખે એટલે દર મહિનાની ભાગીદાર પહેલી તારીખે ઉપાડ કરે ત્યારે, પ્રથમ તારીખે ઉપાડ કરે ત્યારે કેટલા લખવાના? તો કે 78/12. કેટલા લખીશું? 78/12. ત્યારબાદ જો ભાગીદાર દર માસની અંતે ઉપાડ કરે, તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે કેટલા લખવાના? 66/12. અને જો ભાગીદાર, બીજું પણ પૂછાય છે કે દર માસની 15મી તારીખે ઉપાડ કરે તો 72/12 આવે. પણ વિદ્યાર્થી મિત્રો, તમારે એ પરીક્ષાની અંદર અપેક્ષિત નથી. તમને ઉપાડ પર વ્યાજની ગણતરી માટે 2 જ ઓપ્શન્સ પૂછી શકે. એક તો કાં તો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે અને કાં તો દર માસની અંતમાં ઉપાડ કરે. તો જ્યારે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો ઉપાડ માટે ગણતરી માટે 78/12 લખીશું, અને
જ્યારે દર માસની અંતે ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજની ગણતરી માટે કેટલા લખીશું? 66/12. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ, ભાગીદાર બીના દર માસની શરૂઆતમાં એટલે દર મહિનાની શરૂઆત પહેલી તારીખે જ રૂપિયા 500 નો ઉપાડ કરે છે. દર માસની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વ્યાજનો દર વ્યાજનો દર 10% હોય તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. વ્યાજની ગણતરી કરો. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવા માટે શું કીધું છે? ભાગીદાર બીના દર માસની શરૂઆતમાં એટલે પહેલી તારીખે ઉપાડ કરે છે. કેટલાનો? 500 રૂપિયાનો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એ પણ યાદ રાખવું પડશે કે જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરો ત્યારે હંમેશા જે ઉપાડ આપેલો છે એ ઉપાડ કેવો હોવો જોઈએ? માસિક ઉપાડ હોવો જોઈએ. ખબર પડી? જો આપણને માસિક ઉપાડ ન આપેલો હોય તો સૌપ્રથમ પહેલું આપણે માસિક ઉપાડની શું કરવી પડશે? ગણતરી કરવી પડશે. તો ઉપાડ પર વ્યાજની ગણતરી આપણે જોઈ લઈએ. તો ઉપાડ પર વ્યાજ ઇઝ ઇક્વલ ટુ દર માસની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે પ્રિન્સિપલ, 500 ગુણ્યા ઉપાડ પર વ્યાજનો દર કેટલો છે? 10%, 10/100. અને દર માસની શરૂઆતમાં એટલે 78/12. 78/12 લખીશું તો આપણને ઉપાડ પર વ્યાજ કેટલું મળશે? તો કે 325 રૂપિયા. 325 રૂપિયા. 325 રૂપિયા વ્યાજ શું કરશે? ભાગીદારે ચૂકવવું પડશે. ક્લિયર? ખબર પડી ગઈ? માની લો કે આ જ એક્ઝામ્પલની અંદર આપણને દર માસની અંતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. શું કરે છે? દર માસની અંતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. તો ઉપાડ પર વ્યાજની ગણતરી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 500 ગુણ્યા 10/100 ગુણ્યા 66/કેટલા આવશે? 12. 66/કેટલા આવશે? 12. આ એક્ઝામ્પલની અંદર તમને ક્લિયર થઈ ગયું કે ઉપાડ પર વ્યાજની ગણતરી માટે જ્યારે શરૂઆતમાં કીધું હોય ત્યારે 78 લખવાના અને અંતમાં કીધું હોય તો કેટલા લખવાના? 66/12. અને જો દર મહિનાની 15મી તારીખે ઉપાડ કરે તો એટલું યાદ રાખવાનું કે 72/કેટલા આવે? 12 આવે. હવે આ 78 અને 66 એ કઈ રીતે આવે એ સૌપ્રથમ પહેલું હું તમને બતાવી દઉં કે જ્યારે ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરશે, શું કરશે? પેઢીમાંથી જ્યારે ઉપાડ કરશે ત્યારે સૌપ્રથમ પહેલું જ્યારે ઉપાડ કરે તો કુલ ટોટલ મહિના કેટલા હોય? વર્ષના 12 મહિના. તો સૌપ્રથમ પહેલું માસ લખી દેવાના. સૌપ્રથમ પહેલું આપણે શું લખીએ? માસ. તો માસ લખી દઈએ. માસ દર મહિનાની 15મી તારીખે ઉપાડ કરે તો પ્રથમ મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 12 મહિના થઈ ગયા. પહેલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અપ ટુ ડિસેમ્બર. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે. પહેલી તારીખે ઉપાડ કરે છે. કઈ તારીખે? પહેલી તારીખે. જો પહેલી તારીખે ઉપાડ કરે તો કેટલો મહિના બાકી હશે? 12 મહિના બાકી હશે.
કેટલા મહિના બાકી હશે? દર માસની શરૂઆતમાં ઉપાડની રકમ ગણતરી માટે કેટલા મહિના બાકી હશે? 12. હવે બીજા મહિનાની જ્યારે પહેલી તારીખ આવે તો કેટલા મહિના બાકી હશે? 11. એ રીતે ત્રીજો મહિનો આવે તો 10 મહિના બાકી હશે. પછી 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 આમ કરતા 1 થી 12 જે ક્રમિક સંખ્યાઓ છે એનો કુલ ટોટલ સરવાળો કેટલો આવશે? 78. તો આપણે લખ્યું 78/12. ખબર પડી? એ જ રીતે હવે દર માસની આ કઈ તારીખે ઉપાડ કર્યો તો? 1 એ કરે, પછી 1 2 કરશે, 1 3 કરશે, પછી 1 4, 1 5, 1 6, 1 7 ઉપાડ કર્યો, 1 8 ઉપાડ કર્યો, 1 9 ઉપાડ કર્યો, 1 10 અને 1 11 અને 1 12. આ રીતે ઉપાડ કર્યો. તારીખ છે અહીંયા. હવે આપણે જોઈએ કે દર માસની જો અંતે ઉપાડ કરે તો હવે દર માસની અંતે ઉપાડ કરે તો અંતની તારીખ લખીશું 31. પહેલા મહિનામાં જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 31 દિવસ. તો 31મી તારીખે ઉપાડ કરશે 31/1. તો ઓલરેડી એક મહિનો તો આપણો પૂરો થઈ ગયો. તો બાકી કેટલા મહિના રહ્યા? 11 મહિના. એ જ રીતે જાન્યુઆરીની અંદર કેટલા આવશે? 30/1 ઉપાડ કરશે. પછી ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવશે? 28 મહિનાની અંતની તારીખ. અહીંયા 2 આવશે, 3 આવશે. એ રીતે આગળ મહિનાની જે અંતની તારીખ હશે એ અંતની તારીખ આપણે લખતા જઈશું. તો અહીંયા કેટલા મહિના બાકી રહેશે? 10. અહીંયા કેટલા બાકી રહેશે? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને અહીંયા કેટલા આવશે? 0. તો કુલ ટોટલ સરવાળો કેટલો આવશે? 66. તો આપણે દર માસે અંતે ઉપાડ કરે તો કેટલા લખીશું? 66/12. 66/12 કેટલા લખીશું? 12. બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ભાગીદાર ખુશાલી દર માસની અંતે રૂપિયા 1000નો કેટલાનો? 1000નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વ્યાજનો દર 8% હોય તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. હવે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવા માટે લખીશું ઉપાડ પર વ્યાજ ઇઝ ઇક્વલ ટુ દર મહિને 1000 રૂપિયાનો ઉપાડ કરે છે તો 1000 ગુણ્યા કેટલા ટકા લેખે વ્યાજ આપવાનું છે? 8% લેખે વ્યાજ વસૂલવાનું છે. તો 8/100 ગુણ્યા દર માસને અંતે ઉપાડ કરે તો કેટલા લખવાના? 66/12. તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરતા આપણને ઉપાડ પર વ્યાજની રકમ કેટલી મળશે? 440 રૂપિયા. 440. તો આ રીતે આપણને મળી ગયું ઉપાડ પર વ્યાજ. આ બંને એક્ઝામ્પલની અંદર તમને ક્લિયર થઈ ગયું હશે કે કઈ રીતે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની. સિમ્પલ છે. અને આ એક્ઝામ્પલ તમને પરીક્ષાની અંદર ઉપાડ પર વ્યાજની ગણતરીનો 1 માર્ક્સના MCQની અંદર પણ પૂછી શકે છે. સિમ્પલ આપણે કેલ્ક્યુલેટરની અંદરથી શું કરવાનું છે? કેલ્ક્યુલેશન કરી અને ગણતરી દર્શાવવાની છે. બીજું કશું જ કરવાનું છે નહીં.
ત્યારબાદ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર જે સેકન્ડ છે ટેક્સ્ટ બુકનો, એની ગણતરી આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 માટે. શું કહે છે? તો કે હંસા, હિતેશ અને વિજય એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે? 3:2:1. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપેલું નથી. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. હિતેશ કોણ છે? ભાગીદારી પેઢીનો ભાગીદાર, અને ભાગીદારી પેઢીના ભાગીદારને કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. કમિશન બાદ કર્યા પછીના નફાના 10% કમિશન. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળે? અહીંયા આપણને એવું કીધું છે કે વહેંચણી પાત્ર નફો પ્લસ હિતેશને કમિશન બંનેની રકમ થઈ અને કુલ ટોટલ કેટલી રકમ મળશે એ રકમ આપણે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની છે. તો સૌપ્રથમ પહેલું કમિશન જે છે એ કમિશનની રકમ શોધવી પડે, અને જે વહેંચણી પાત્ર નફો છે એ વહેંચણી પાત્ર નફામાંથી કમિશનની રકમ શું કરીશું? બાદ કરીશું, અને પછી જે વહેંચણી પાત્ર નફો વધે એ ભાગીદારો વચ્ચે આપણે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરી દઈશું? ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ પહેલું જ્યારે કમિશનની ગણતરી કરવાની હોય ત્યારે કમિશનની ગણતરી કરતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કયા નફા પર આપણને કમિશન આપવાનું કીધું છે. તો કમિશન વહેંચણી પાત્ર નફો એટલે કે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે કમિશનની ગણતરી કરતી વખતે જોઈએ કઈ રીતે લખવાનું છે. તો કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. તો કમિશન પહેલાનો નફો આપણે લખવું પડે. શું લખીશું? કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો નક્કી દઈએ. વહેંચણી પાત્ર નફો 1,65,000 છે. હવે સૌપ્રથમ પહેલું કરીએ આપણે કમિશનની ગણતરી. કોને? તો કે ભાગીદાર કોને મળવાનું છે? હિતેશ. તો લખવાનું હિતેશનું કમિશન શોધવા માટે આપણે સૌપ્રથમ પહેલું લખી લઈશું. ધારો કે કમિશન પહેલાનો પછીનો કમિશન પછીનો નફો કેટલો? 100 પ્લસ કમિશન કેટલું? 10. તો કમિશન પહેલાનો નફો કેટલો મળશે? 110. હવે 110 આપણે એને શું આપવાનું છે? કમિશન આપવાનું છે. તો લખવાનું હિતેશનું કમિશન ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો 1,65,000 ગુણ્યા 1,65,000 ગુણ્યા. હવે સિમ્પલ આપણે ઇક્વેશન મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ટકા લેખે કમિશન આપવાનું છે? 10% લેખે. તો 10 ભાગ્યા કરીશું 110. 10 ભાગ્યા કેટલા કરીશું? 110. જો અહીંયા આપણને કમિશન પહેલાના અથવા તો કમિશન પછીના નફા પર કીધું હોત તો સિમ્પલ આપણે 110 ની જગ્યાએ કેટલા લખી દે? 10. પણ અહીંયા આપણને કીધું છે કે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે કમિશન બાદ કરી દીધા પછીનો જે નફો છે એના પર આપણે શું કરવાનું છે? કમિશનની રકમ ચૂકવવાની છે. માટે આપણે 10/છેદમાં કેટલા લખ્યા? 110. તો સિમ્પલ આપણે ગણતરી કરી લઈએ. 1,65,000 ગુણ્યા 10/110. તો હિતેશ જે છે એ હિતેશનું કમિશન કેટલું મળશે? 15,000 રૂપિયા. કેટલું મળશે? 15,000. હવે કમિશન
પહેલાનો નફો આપણને આપેલો હતો એમાંથી કમિશનની રકમ શું કરી નાખવાની? માઇનસ. તો કમિશન બાદનો નફો કમિશન બાદનો નફો ઇઝ ઇક્વલ ટુ કમિશન પહેલાનો નફો 1,65,000 માઇનસ 15,000 રૂપિયા હિતેશનું કમિશન માઇનસ કરતા કમિશન પછીનો નફો આપણને મળશે 1,50,000. 1,50,000. હવે અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે એક્ઝામ્પલની અંદર. શેનું પ્રમાણ આપેલું છે? મૂડીનું પ્રમાણ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપેલું નથી. તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણની અંદર ભાગીદારો વચ્ચે સૌપ્રથમ પહેલું નફો વહેંચી દેવો પડે. તો આપણને ફક્ત ખાલી એક જ ભાગીદારનો નફાની રકમ શોધવાની કીધી છે, પ્લસ કમિશન આપવાનું કીધું છે. માટે હિતેશનો વહેંચણીપાત્ર હિતેશના ભાગનો વહેંચણીપાત્ર નફો શોધીશું. હિતેશનો વહેંચણીપાત્ર નફો ઇઝ ઇક્વલ ટુ 1,50,000 ગુણ્યા 1/3. તો ત્રીજા ભાગે નફાની રકમ કેટલી મળશે? 50,000. આ મળી ગયો આપણને એનો નફો. હવે જે નફો મળ્યો એ નફાની અંદર કમિશનની રકમ આપણે શું કરી દેવાની? પ્લસ કરવાની. તો લખવાનું હિતેશને મળતી કુલ રકમ ઇઝ ઇક્વલ ટુ હિતેશને મળતી કુલ રકમ ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો 50,000 પ્લસ મળ્યું એને કમિશન કેટલું? 15,000. તો કુલ ટોટલ હિતેશને મળતી રકમ કેટલી મળશે? 65,000 રૂપિયા. આ મળી ગઈ હિતેશને મળતી રકમ, વહેંચણી પાત્ર નફો પ્લસ કમિશનની રકમ. એટલું યાદ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નફો ત્રીજા ભાગે કેમ શોધ્યો? 3 સરખા ભાગે. કેમ કે આપણને ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું કયું પ્રમાણ આપેલું છે? આપેલું જ નથી. કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ. અને મૂડીના પ્રમાણમાં ક્યારેય નફો વહેંચાય નહીં. નફો તો હંમેશા કયા પ્રમાણમાં વહેંચાશે? નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં. હવે જ્યારે ભાગીદારી કરારનામું જે આપણે ભણ્યા હતા ત્યારે ભાગીદારી કરારનામાની જોગવાઈની અંદર એવું ભણ્યા હતા કે ભાગીદારી કરારનામું જ્યારે અસ્તિત્વમાં ન હોય અથવા તો તૈયાર કરેલ ન હોય ત્યારે ભારતીય ભાગીદારી કાયદાની જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓને આધીન રહી ભાગીદારો વચ્ચે નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે? સરખા પ્રમાણમાં. એના માટે 6 પોઈન્ટ્સ આપણે યાદ રાખ્યા હતા કે મૂડી પર વ્યાજ અપાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલાય નહીં, ભાગીદારે ભાગીદારી પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવાય, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અપાય નહીં, જે આપણે જોયું હતું. એને આધારે ભાગીદારો વચ્ચે જે નફો કે નુકસાન હોય એ નફો નુકસાન આપણે કયા પ્રમાણમાં વહેંચવું પડશે? સરખા પ્રમાણમાં. કેમ? કેમ કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપેલું નથી. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 3 ની શરૂઆત કરતા પહેલા ટેક્સ્ટ બુકમાં જે ગણતરી આપણને આપેલી છે એ થોડી પહેલા જોઈ લઈએ. તો કમિશન 2 રીતે આપવાનું નક્કી થઈ શકે છે. અહીંયા તમને લખેલું છે કે કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. આ બંને સેન્ટેન્સને વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. શું કીધું છે? કમિશન બાદ કર્યા પહેલાના નફાના અમુક ટકા કમિશન અને કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો સૌપ્રથમ પહેલામાં પહેલો જે પોઈન્ટ આપેલો છે એ કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન જ્યારે ગણવાનું હોય ત્યારે સિમ્પલ કમિશનની ગણતરી માટે પર્સન્ટેજના છેદમાં કેટલા લખી દેવાના? 100 લખી દેવાના. પર્સન્ટેજના છેદમાં કેટલા લખી દઈશું? 100, જે તમને અહીંયા દેખાય છે. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવાનું હોય તો શું લખવાનું? ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. અને જો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી કરવાની હોય તો જે પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ 100 છે એની અંદર શું કરવા પડે? પ્લસ કરવા પડે. એટલે આપણે જે હમણાં મેથડ ગણી તે આપણને પણ એવું જ કીધું હતું કે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું છે. તો એ જ સેન્ટેન્સ છે. જો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનની ગણતરી કરવાની હોય ત્યારે કમિશનની ગણતરી કરવા માટે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. તો આ રીતે આપણે શેની ગણતરી કરીશું? કમિશનની ગણતરી કરીશું. કોનું? ભાગીદારનું અથવા તો મેનેજરનું કમિશન.
ત્યારબાદ એક્ઝામ્પલ નંબર જે ત્રીજો આપણને આપેલો છે એ એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈએ તો જયેશ સુરેશ બંને ભાગીદારી પેઢીના કોણ છે? ભાગીદારો છે. જયેશ અને સુરેશ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે? તો કે 6:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. હવે અહીંયા મેનેજરને આપ્યું છે. શું આપ્યું છે? મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. હવે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે મેનેજરને. હવે મેનેજરને જ્યારે કમિશન આપવાનું હોય તો મેનેજરને કમિશન વહેંચણી પાત્ર નફાના જ 10% આપણે શું આપીશું? કમિશન આપીશું. તો કમિશનની ગણતરી કરીએ તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે આપણને આપેલું છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને આપેલું છે જે આપણે લખી દઈએ. સૌપ્રથમ પહેલામાં પહેલું ઉદાહરણ નંબર 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. સૌપ્રથમ પહેલામાં પહેલો ભાગીદાર જયેશ સુરેશ અને પંકજનું નફા નુકસાન વહેંચણી પ્રમાણ. ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 6:2:3 છે. હવે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન મળે છે. કયા નફા પર કમિશન મળે છે? વહેંચણી પાત્ર અથવા તો કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો કમિશન કેટલું છે આપણી પાસે? કમિશન 10 હોય. કમિશન 10 રૂપિયા હોય તો વહેંચણી પાત્ર નફો તો વહેંચણી પાત્ર નફો કેટલો હશે? 100 રૂપિયા. કેમ કે કમિશનની રકમ ઓલરેડી બાદ થઈ ગઈ છે. જો બાદ ના થઈ હોત તો કેટલું આવત? 110 આવત. પણ બાદ થઈ ગયેલું છે એટલે કેટલું લખીશું? વહેંચણી પાત્ર નફો 100 રૂપિયા. હવે મેનેજરને કુલ ટોટલ કમિશન કેટલું મળેલ છે? 6000. કમિશન કેટલું મળેલ છે? 660. કમિશન 660 તો વહેંચણી પાત્ર નફો કેટલો? તો વહેંચણી પાત્ર નફો ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો ઇઝ ઇક્વલ ટુ 660 ગુણ્યા 100/10. તો વહેંચણી પાત્ર નફો છે એ વહેંચણી પાત્ર નફો આપણને મળશે 66000. કેટલો મળશે? 66000. હવે આ જે 66000 છે એ 66000 ભાગીદારો વચ્ચે ત્રણેય ભાગીદારને નફાની વહેંચણી કરો. આ મળી ગયો આપણને વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફાની રકમ ભાગીદારો વચ્ચે વહેંચવાની છે. તો સૌપ્રથમ પહેલામાં પહેલું જયેશનો વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો 66000 ગુણ્યા 6/10. નફા નુકસાન વહેંચણીના પ્રમાણનો કુલ ટોટલ સરવાળો 6 + 2 8, 8 ને 3 11, 8 ને 3 11. તો વહેંચણી પાત્ર નફાની રકમ કેટલી મળશે? પ્રથમ ભાગીદારને 36000 રૂપિયા. એ જ રીતે સુરેશના ભાગે વહેંચણી પાત્ર નફો ઇઝ ઇક્વલ ટુ 66000 ગુણ્યા 2/11 ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો 12000. અને ત્રીજો જે ભાગીદાર છે પંકજ,
તો પંકજના ભાગે વહેંચણી પાત્ર નફોની રકમ શોધવા માટે વહેંચણી પાત્ર નફો 66,000, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3/11. તો વહેંચણી પાત્ર નફાનો ભાગ એને કેટલો મળશે? 18,000. આ થઈ ગઈ ભાગીદારો વચ્ચે, 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચણી પાત્ર નફો શોધ્યો અને નફાની શું થઈ ગઈ? વહેંચણી. ઉદાહરણ નંબર 4 ની અંદર શીલા, સુરભી અને સીમા. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા, જો કમિશન બાદ કર્યા પછીના નફા પર કેટલા ટકા લેખે કમિશન આપવાનું છે? 10% લેખે કમિશન આપવાનું છે. મેનેજર સંકેત, હવે સંકેત એ ભાગીદારી પેઢીનો ભાગીદાર નથી, પણ કોણ છે? મેનેજર. એને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. હવે મેનેજરને જ્યારે કમિશન આપવાનું હોય ત્યારે તો સિમ્પલ, એને તો વહેંચણી પાત્ર નફો બાદ કર્યા પહેલાના નફા પર કમિશન આપવાનું છે. એટલે અહીંયા જે આપણને 7,000 રૂપિયા જે નફો આપેલો છે એ વહેંચણી પાત્ર નફો આપેલો છે. એટલે કે ઓલરેડી મેનેજરનું કમિશન તો એની અંદરથી શું થઈ ગયેલું હશે? માઇનસ થઈ ગયેલું હશે. શું થયું હશે? માઇનસ. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. હવે મેનેજરના કમિશન પહેલાનો નફો શોધવા માટે શું કરવું પડે? તો કે વહેંચણી પાત્ર નફો, કુલ વહેંચણી પાત્ર નફો વત્તા મેનેજરનું કમિશન એની અંદર શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. પણ અહીંયા આપણને સુરભી ભાગીદારના નફાનો ભાગ આપેલો છે. વહેંચણી પાત્ર નફો કેટલા ભાગે આપેલો છે? 7,000 રૂપિયા. સુરભી કોણ છે? ભાગીદારી પેઢીનો ભાગીદાર. અને સુરભીનું પ્રમાણ કેટલું છે? 7/21. તો લખવાનું કે 7/21 ભાગે વહેંચણી પાત્ર નફો 7,000. તો 1 ભાગે કેટલો? કુલ 1 ભાગે વહેંચણી પાત્ર નફો કેટલો? તો આપણને કુલ વહેંચણી પાત્ર નફો મળી જશે. શોધી લઈએ સૌપ્રથમ પહેલું ઉદાહરણ નંબર 4. સુરભીનો નફાનો ભાગ, પહેલા 3 ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. શીલા, સુરભી, સીમા. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:7:9. 5:7:9. મેનેજરને કમિશન કેટલું આપવાનું છે? કમિશનનો દર 10%. સુરભીનો નફો કેટલો છે? 7,000. હવે અહીંયા આપણને સુરભીના ભાગનો વહેંચણી પાત્ર નફો આપેલો છે. તો સૌપ્રથમ પહેલું જે કુલ ભાગ છે એ કુલ ભાગે આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. તો લખવાનું 7/21 ભાગે નફો કેટલો? 7,000. તો ભાગીદારી પેઢીનો વહેંચણી પાત્ર નફો કુલ 1 ભાગે કેટલો? તો આપણને વહેંચણી પાત્ર નફાની ગણતરી માટે મળી જશે 7,000 ગુણ્યા 1 ના છેદમાં કેટલા લખીશું? 7. ગુણ્યામાં કેટલા લઈ જઈશું? 21. કઈ રીતે મલ્ટીપ્લાઇડમાં આપણે 21 લઈ ગયા ખબર પડી ગઈ. હવે જે છેદ હોય એ છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો 21 જોડે આપણે શું કરી દઈશું? મલ્ટીપ્લિકેશન. તો આપણને કુલ ટોટલ વહેંચણી પાત્ર જે નફો છે એ નફો કેટલો મળશે? 21,000 રૂપિયા. વહેંચણી પાત્ર નફો આપણને કેટલો મળી ગયો? 21,000. એને શું કહીશું? વહેંચણી પાત્ર નફો. 21,000 રૂપિયા આપણને શું મળ્યો? વહેંચણી પાત્ર નફો. હવે મેનેજરને વહેંચણી પાત્ર નફાના કેટલા ટકા લેખે કમિશન આપવાનું છે? 10% લેખે. તો મેનેજરનું કમિશન મેનેજર સંકેતનું કમિશન ઇઝ ઇક્વલ ટુ વહેંચણી પાત્ર નફો 21,000 ગુણ્યા 10/100. તો 21,000 ના 10% 2,100 રૂપિયા એને શું મળે છે? કમિશન મળે છે. શું મળે છે? કમિશન. હવે આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો શોધો. કમિશન પહેલાનો શું શોધો?
નફો શોધો, તો કમિશન પહેલાનો નફો ઇઝ ઇક્વલ ટુ કમિશન પહેલાનો નફો ઇઝ ઇક્વલ ટુ કુલ વેચણી પાત્ર નફો વત્તા મેનેજર સંકેત નું કમિશન. તો બંનેના રકમની આપણે શું કરી દઈએ, કુલ સરવાળો. તો વેચણી પાત્ર નફો મળ્યો આપણને 21,000 વત્તા મેનેજરનું કમિશન કેટલું હતું, 2100 રૂપિયા. તો બંનેનો કુલ ટોટલ સરવાળો કરીએ તો 23,100 રૂપિયા. આ શું મળી ગયું આપણને, મેનેજરના કમિશન પહેલાનો નફો. મેનેજરના કમિશન પહેલાનો નફો. અહીંયા સુધીના એક્ઝામ્પલ આપણે ક્લિયર કર્યા. બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણા નેક્સ્ટ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શીખીશું. બરાબર? ઓકે, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ.